ગઈકાલે આપ સૌની વચ્ચે આપણે એક જાહેર કરેલું કે આપણે કેસ સ્ટડી કરીને રોજ એક રેવન્યુ કેસના પ્રોબ્લેમથી લઈને નિરાકરણ સુધીની ચર્ચા કરીશું. તો આજે તે જ રીતે આપણે કેસ સ્ટડીમાં આજે ડે 1માં આપણે રજૂઆત કરીશું ખેડૂત ખરાઈના કેસ માટે. એટલે કે એક કેસ હતો કે જેમાં ખેડૂત ખરાઈ માટે એક ભાઈએ અપ્લાય કરેલું હતું, 2-3 વાર અરજી કરેલી હતી, વારંવાર રિજેક્ટ થઈ હતી. કઈ ખેડૂત ખરાઈ? કે જેમાં આપણી પાસે છેલ્લી જમીન વધી હોય ને આપણે એ છેલ્લી જમીન પણ આપણે વેચાણ કરી દઈએ ત્યારે મામલતદાર સાહેબ સમક્ષ જે અરજી કરવાની થાય છે ને કે 6 મહિનામાં અરજી કરી દેવાની, તમને 2 વર્ષ માટેની લિમિટેશન મળે, એ અરજી કરેલી હતી અને 2-3 વાર રિજેક્ટ. કારણ શું કે એમનું જ્યારે વારસાઈમાં નામ આવ્યું ત્યારે રામભાઈ લખાઈને આવેલું હતું, પણ એકચ્યુઅલ એમનું નામ હતું મગનભાઈ. પાછળથી વહેંચણીની નોંધ મળી, એમાં એમનું મગનભાઈ નામ આવી ગયું. પણ એ જ્યારે ખેડૂત ખરાઈ માટે જાય ને ત્યારે રામભાઈ અને મગનભાઈ બે નામ મેચ ના થાય તો વારંવાર રિજેક્શન આવે. કેસ સ્ટડી ડે 1. કેસ છે ખેડૂત ખરાઈના સુસંગત. એક ભાઈ છે જેમણે ખેડૂત ખરાઈ માટે વારંવાર અરજી કરેલી હતી. કઈ ખેડૂત ખરાઈ? કે જ્યારે તમારી પાસે છેલ્લી જમીન વધી હોય ને તે જમીન તમે વેચાણમાં આપી દો ત્યારે તમારે મામલતદાર સાહેબ સમક્ષ જે અરજી કરવાની હોય છે ને કે અરજી કરવાની 6 મહિનાની અંદર તમારે અરજી કરી દેવાની, જે વેચાણ દસ્તાવેજ થાય એ પછી, અને મામલતદાર સાહેબ તમને ખેડૂત ખરાઈનો દાખલો આપે કે જેથી કરીને તમે 2 વર્ષમાં ખેતીની જમીન લઈ શકો. આ કેસમાં એ ભાઈની અરજી વારંવાર 2-3 વાર દફતરે થઈ ગઈ, એટલે કે રિજેક્ટ થઈ ગઈ હતી. કારણ શું? તો કારણ માત્ર એટલું કે જે તે વખતે એ ભાઈનું જ્યારે વારસાઈથી નામ દાખલ કરેલું હતું ને ત્યારે એમનું નામ રામભાઈ કરીને આવેલું હતું, પણ એકચ્યુઅલ એમનું નામ મગનભાઈ હતું. પણ જ્યારે વારસાઈની નોંધ હતી એમાં રામભાઈ કરીને નામ આવ્યું, વહેંચણીની નોંધ થઈ એમાં પાછું મગનભાઈને નામ થઈ ગયું. એટલે જે રામભાઈ ને મગનભાઈ એ બંને વચ્ચે જે નામ મેચ નતા થતા ને એના કારણે વારંવાર આ ખેડૂત ખરાઈ રિજેક્ટ થતી હતી. આ કેસમાં તમે શું કરી શકો? તો આ કેસમાં આમાં મારા અંગત મંતવ્ય છે. આવા કેસમાં તમે શું કરી શકો? તો હું હંમેશા મારા જે અસીલ હોય છે એ લોકોને કહેતી જ હોઉં છું કે જ્યારે પણ તમારી પાસે છેલ્લી જમીન વધી હોય અને તમે એવી રાહ ના જોશો કે છેલ્લી જમીન વેચાણ થઈ જાય પછી અમે ખેડૂત ખરાઈનો દાખલો લઈશું. કારણ કે આવી તકલીફ જ્યારે ઊભી થાય ને ત્યારે તમે જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જાય, એ ભાઈની નોંધ પ્રમાણિત થઈ જાય, તમે રેકર્ડમાંથી નીકળી જાઓ અને પછી ખેડૂત ખરાઈના પ્રોબ્લેમ આવી રીતે રિજેક્ટ થયા કરે, તમે શું કરશો? તો એ વખતે તમારે જમીન વેચાણ કરો ને એ પહેલા તમારે ખેડૂત ખરાઈ માટે અપ્લાય કરી દેવાનું. કેમ? તો જેથી કરીને અગર તમારે આવા કઈ પ્રોબ્લેમ હોય, કોઈ બીજા પ્રોબ્લેમ, જેથી કરીને તમે અવેર થઈ શકો. અને એ ખેડૂત ખરાઈ માટે તમે તમારા જે જમીનનું જાણતા હોય તેવા કોઈ પણ વકીલનો સંપર્ક કરી શકો છો. પણ જમીન વેચાણ કરતા પહેલા ખેડૂત ખરાઈ માટે અપ્લાય કરી દેવાનું અને ખેડૂત ખરાઈ પહેલા જ લઈ લેવાય. હા, એ ખેડૂત ખરાઈ ભલે તમે પહેલા લીધેલી હોય પછી તો તમારે ફરીથી લેવી જ પડે, પણ એટલીસ્ટ તમારે એ પ્રોબ્લેમ જો એ વખતે ખેડૂત ખરાઈમાં નહીં આવે તો તમારે પાછળથી પણ આવવાની સંભાવના નહીં રહે. એટલે ખેડૂત ખરાઈ તમારે પહેલા પણ અપ્લાય કરવાની, વેચાણ થઈ ગયા પછી પણ અપ્લાય કરવાની. અને હવે આ કેસમાં શું થશે? તો આ કેસમાં એમને મોટા ભાગે અરજી દફતરે જ થશે. હવે એમને સિવિલ કોર્ટમાં દાવો કરવો પડશે અને સાબિત કરવું પડશે કે ભાઈ આ 2 વ્યક્તિ છે ને એક જ વ્યક્તિ છે, એ 2 વ્યક્તિ એક જ વ્યક્તિ છે એવું સાબિત થશે પછી એમને ખેડૂત ખરાઈનો દાખલો મળશે. ત્યાં સુધી તેમને ખેડૂત ખરાઈનો દાખલો મળવાની કોઈ જ સંભાવના રહેતી નથી. આગળથી પણ આપણે આપણા નવા એટલે કે ડે 2ના કેસ સ્ટડીમાં પણ જોઈશું. જય ભારત, જય જય ગરવી ગુજરાત.